और इस वक्त सीधे आपको गुजरात लिए चलते हैं। प्रधानमंत्री नरेंद्र मोदी आज 4 रैलियां करने वाले हैं। प्रधानमंत्री की रैली शुरू हो चुकी है। प्रधानमंत्री का संबोधन सुनते हैं। પાણીના તળ ઊંડા, વીજળીના બિલ આવે વધે। આપણે તો નક્કી કર્યું છે કે અન્નદાતા ઉર્જાદાતા બને। ખેતરના શેડે સોલાર એનર્જીની આખી વ્યવસ્થા ઊભી થાય, સરકારને વીજળી વેચે। ખેડૂત જે પહેલા સરકારને પૈસા આપીને વીજળી લેતો હતો, એ મારો ખેડૂત હવે વીજળી વેચે ને સરકાર ખરીદે, એ કામ મારે કરવું છે। આ પાણીના પંપ પર સૂર્યશક્તિથી ચાલતા હોય, રાત્રે ખેતરમાં જવાની નોબત ના આવે, દિવસે સૂરજના ટાઈમે જ પંપ ચાલતો હોય ને પાણી આવી જાય, ખેતીનું કામ થઈ જાય। આપણે ડ્રોન ડીપ ટેકનોલોજી લઈ આવી રહ્યા છીએ, જેના કારણે ખેડૂતોને કામની અંદર આવે, નવા નવા મશીનો બને, નવા નવા ઉપકરણો આવે, એના માટેનું કામ કરી રહ્યું છે। ભાઈઓ બહેનો, યુવા ખેડૂતોની પેઢી વેલ્યુ એડિશનમાં જઈ રહી છે, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ, જેથી કરીને ખેડૂતો। અને હમણાં એક મોટું અભિયાન આપણા ગુજરાતના ગવર્નર સાહેબે ચલાવ્યું છે, એમાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ જે મદદ કરી છે એમને હું આભાર માનું છું। પ્રાકૃતિક ખેતી, આજે દુનિયામાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદ થતી ચીજોનું એક વિશેષ મહત્વ બન્યું છે, બજાર બની રહ્યું છે, ત્યારે એનો લાભ ઘર આંગણેથી જઈને વિશ્વ બજારમાં 2023 આંતરરાષ્ટ્રીય મિલેટ યર થઈ રહ્યું છે।